નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા. આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે આપણા વિડીયોમાં વાત કરવાના છે કે જે આપણે શિયાળુ પાક જીરું, તો કે જીરું પાકવાના 15 થી 20 દિવસની વાર હોય, એટલે કે આપણે જીરું પાકવાના 15 થી 20 દિવસ પહેલા કયા દવાના રાઉન્ડ આપણે લેવા અને જીરુંની જે આપણે દાણા હોય તો તેની ગુણવત્તામાં કઈ રીતે આપણે વધારો કરી શકીએ અને પૂરેપૂરા દાણા ભરાય તો કઈ દવા મારવાથી આપણે એ થઈ શકે, તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છે. તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો, જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે. અને હા, હજી સુધી જે ખેડૂત મિત્રોએ કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે, તેના ઉપર ક્લિક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી અવનવા ખેતીલક્ષી વિડીયો છે એ આપ સુધી પહોંચતા રહે. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ કે જીરું પાકવાના 15 થી 20 દિવસ પહેલામાં આપણે શું કાળજી રાખવી, કે કયા રાઉન્ડ દવાના લેવા. તો તેમાં આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તો જ્યારે જીરું પાકવાના પાછળના દિવસો હોય તો એમાં મુખ્ય પ્રશ્ન હોય તો કે કાળી ચરબીનો, તો કે આપણે જે જનરલી કાળિયા તરીકે ઓળખતા હોય તો કે એનો પ્રશ્ન હોય ને એના આપણે નિયંત્રણ માટે જો આપણે આગળ કાળજી ન રાખી હોય ને દવાના સ્પ્રે વ્યવસ્થિત ન થયા હોય તો જ્યારે જીરું નીકળવાના 15 થી 20 દિવસની વાર હોય અને ત્યારે ક્યાંય એવું લાગે કે કાળી ચરબીનો આપણે રોગ છે આપણા ખેતરમાં, તો તેના માટે આપણે પ્રોપિકોનાઝોલ પ્લસ ડાયફેન્કોનાઝોલ ના ટેકનિકલનું મિશ્રણ દવા આવે છે, ફૂગનાશક આવે છે. તો તેનો આપણે 25 ml પ્રતિ પંપના પ્રમાણથી જો છંટકાવ કરવામાં આવે તો તેમાં સારામાં સારું પરિણામ મળે છે. અને અમુક ખેડૂત મિત્રોને આપણે કાળી ચરબીનો રોગ છે વધારે પ્રમાણમાં નહીં પણ આવું બહુ નહિવત પ્રમાણમાં સ્ટાર્ટિંગ જ થયું હોય એમ કહી શકાય, કે જીરો ટૂંકમાં અડધા ટકાથી 1% જેટલો જો રોગ હોય તો ત્યારે આપણે ક્લોરોથાલોનિલ 75% પાવડર ફોર્મમાં જે ફૂગનાશક આવે છે તો એનો આપણે 25 ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી જો એ જ સ્પ્રે છે ને એ જ્યાં આપણે એવું લાગે કે અહીંયા કાળી ચરબીનો રોગ છે તો એટલે એની આજુબાજુમાં જ આપણે આ ઘાટો સ્પ્રે કરવાનો અને છંટકાવ કર્યાના 2 થી 3 દિવસ પછી પાછો આપણે છંટકાવ કરવામાં આવે તો જે આ કાળી ચરબીનો રોગ છે એ આગળ જતો ફેલાતો જે હોય તો એમાં આપણે એને અટકાવી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, આપણે કાળી ચરબીથી તો બચી ગયા, તો તેના સિવાય આપણે શું ધ્યાનમાં રાખવાનું, તો કે તેના સિવાયનો એક પ્રશ્ન હોય ભૂકી છારાનો, તો કે તેમાં છોડવા છે, છોડવાના પાંદડા ઉપર સફેદ કણના પાવડર જેવું થઈ જાય, તો તેનાથી પણ આપણે ઉત્પાદનમાં બહુ માઠી એવી અસર પડે છે કે ઉત્પાદનમાં ઘટાડો આવે છે. તો તેના નિયંત્રણ માટે આપણે હેક્ઝાકોનાઝોલનો છંટકાવ કરી શકીએ. તેના સિવાય વાત કરીએ તો માઇક્લોબ્યુટેનિલ 10%, 10% WP ફોર્મમાં ટેકનિકલવાળી ફૂગનાશક આવે તેનો છંટકાવ કરી શકીએ, અથવા આપણે સલ્ફર અને ટેબુકોનાઝોલનું મિશ્રણ આવે ફૂગનાશક, તો તેનો છંટકાવ કરીને આપણે જે ભૂકી છારાનો પ્રશ્ન છે તો તેના સામે સારામાં સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, હવે આપણે મુખ્ય વાત કે જ્યારે આપણા જીરાને 15 થી 20 દિવસનો સમયગાળો બાકી છે, તો કે 15 થી 20 દિવસની જીરાને ઉપાડવાની વાર છે, તો એ સમયગાળામાં આપણે જે જીરાનો દાણો છે એ વજનવાળો, ભરાવદાર અને ક્વોલિટીવાળો થાય તો તેના માટે શું ધ્યાનમાં રાખવું તેની વાત કરીએ. તો કે તેના માટે આપણે જો અગાઉ તમે ગોલ્ડન ગિફ્ટનો છંટકાવ ન કર્યો હોય તો તેનો છંટકાવ આપણે 25 ml પ્રતિ પંપના પ્રમાણથી આપણે કરી શકાય, અને તેની સાથે જિબ્રેલિક એસિડ 40% કે જે આવે છે એ 0.5 ગ્રામ એટલે કે 0.5 ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી જો આપણે છંટકાવ કરવામાં આવે તો આપણા જીરાનો દાણો છે ભરાવદાર થશે, જીરું આપણું વજનદાર થશે અને ક્વોલિટીવાળું થશે, જેથી આપણે માર્કેટમાં આપણે જ્યારે વેચાણ કરવા જાય તો ત્યારે પણ આપણે સારામાં સારા ભાવ મેળવી શકીએ છીએ. અને તેના સિવાયની વાત કરીએ કે જે ખેડૂત મિત્રોને પાછતરા જીરા છે, એટલે કે જ્યારે 25 થી 30 દિવસની વાર હોય તો એવા ખેડૂત મિત્રોને આના આગળના રાઉન્ડમાં આપણે 0050 કે જે ગ્રેડનું ખાતર આવે છે એનો છંટકાવ કરવામાં આવે તો તેનાથી પણ વજનમાં સારામાં સારું પરિણામ મળે છે. તો હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે અમુક ખેડૂત મિત્રોને છેલ્લી અવસ્થાએ ગળાનો પ્રશ્ન રહેતો હોય કે આફીડ, તો તેના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ. તો જો જે ખેડૂત મિત્રોને નહિવત એટેક હોય તો તે ખેડૂત મિત્રો આપણે મોનોક્રોટોફોસ 36% આવે છે તેનો ઉપયોગ કરી શકે, અથવા ડાયમિથોએટ આપણે 30% ફોર્મમાં જે ઇન્સેક્ટિસાઇડ કે જે જંતુનાશક આવે છે તેનો ઉપયોગ કરીને આપણે જ્યારે નહિવત એટેક હોય ત્યારે તેનું નિયંત્રણ કરી શકીએ. અને જે ખેડૂત મિત્રોને હેવી એટેક છે કે ગળાનો ખૂબ જ વધારે પ્રમાણમાં જ્યારે એટેક હોય તો તેના માટે આપણે BSF કંપનીની સેફિના કરીને પ્રોડક્ટ આવે છે, તો તેનો 35 થી 40 ml પ્રમાણથી પર પંપના પ્રમાણથી જો છંટકાવ કરવામાં આવે તો જ્યારે ખૂબ વધારે પ્રમાણમાં ગળાનો એટેક હોય તો તેના સામે સારામાં સારું પરિણામ
મળે છે. તો આ રીતે આપણે જ્યારે જીરું ઉપાડવાના 15 થી 20 દિવસની વાર હોય તો આ રીતે કાળજી રાખવામાં આવે તો સારામાં સારું પરિણામ મેળવી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને અમારી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આના સિવાય કોઈ પણ ખેતીલક્ષી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવો તો તેના ઉપર અમે વિડીયો બનાવી શકીએ. આભાર. જય જવાન, જય કિસાન.